નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 22/5/2026 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે શુક્રની સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. ઘી, દહીં, કપૂર, સફેદ કોટન કપડું આવી વસ્તુઓ દાન કરી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના વાણી વર્તન પર સંયમ રાખવાનો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે લાલ કાળી ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ માંગવા વાળાને ખાલી હાથે પાછો નહીં કાઢતા. આજના સહાયક દેવ કુળદેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. ખડી સાકર ભગવાનને ધરાવીને વહેંચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વધુ પડતો લોભ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શિવ અને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ પોતાના નક્કી કરેલા કામો આજે ને આજે પૂર્ણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે રૂં, કપૂર, ઘી આવી વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે પોતાના રૂપિયા વ્યાજે આપવા નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ચંડી પાઠનું વાંચન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા વિચારો કરવા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે શક્ય હોય તો ઘોડાને ચણા ખવડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂનો બગડેલો ભંગાર સામાન ખરીદીને ઘરે લાવવો નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય અને હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘરની નજીકના કોઈ માતાજીના મંદિરમાં જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અનિતિના રૂપિયા કમાઈને ઘરે લાવવા નહીં. આજના સહાયક દેવ ગણેશજી. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે કાંસાની વાડકીમાં ઘી અથવા દહીં ભરીને મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની બુરાઈ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે કંદમૂળ દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નાની વાત પર ખોટો ગુસ્સો નહીં કરતા. આજના સહાયક દેવ
ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.